આમોદ તાલુકાના ગામડાઓના નહેર નિગમમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરીને થાકી ગયા નહેર વિભાગની ઘોર બેદરકારી સામે આવતા ખેડૂતોનો આક્રોશ। આમોદ તાલુકાના અનેક ગામડાના ધરતીપુત્રોને આજે રડવાનો વારો આવ્યો છે। રોજા ટંકારિયા ગામ પાસેથી પ્રસાર થતી અને આછોદ મછાસરા રોજ ટંકારિયા એતમપુરા વલીપોર માંગરોલ દેણવા સહિત અનેક ગામડાઓને જોડતી મુખ્ય નહેર આજે નહેર નહીં પરંતુ જાડી ઝંખરાથી ભરેલું જંગલ બની ગઈ છે। નહેર બની ત્યારથી લઈને આજ દિન સુધી સાફ સફાઈ કરવામાં આવી નથી કે શું એવા ભયાનક દ્રશ્યો નહેરની દરેક જગ્યા પર જોવા મળી રહ્યા છે। જાડી ઝંખરા ગંદકીથી નહેર સંપૂર્ણ રીતે ઢંકાઈ ગઈ છે, જેના કારણે ખેડૂતો સુધી પૂરતું પાણી પહોંચતું નથી। આ પરિસ્થિતિએ આમોદ જંબુસર અને ભરૂચના નહેર વિભાગના અધિકારીઓ સામે ઘોર બેદરકારી અને ખેડૂત વિરોધી ગંભીર આક્ષેપો ઉભા કર્યા છે। શું નામ તમારું? મારું નામ મણીલાલ મોહન પ્રજાપતિ, માંગરોળ સરપંચ। શું કહેશો, કઈ બાબતને લઈને અહીંયા આગળ બધા ખેડૂતો ભેગા થયા છે? નહેરના પાણી માટે ભેગા થયેલા છે। વારંવાર રજૂઆત કરવા છતાં નહેરનું કામ સફાઈ કરતા નથી ને પાણી છોડી દે। માંગરોળ મચાસરા આછોડ દેણવા વલીપોર એટમપાડા સુધી કોઈ જગ્યાએ પાણી જતું નથી। દર વર્ષે આ સમસ્યા છે। ઉપર રજૂઆત કરી છે તમે? ઉપર ભરૂચ રજૂઆત કરી હતી કેટી પરમાર સાહેબને, તો એવું કીધું કે 6ઠા મહિને અમે લેખિત લખીને મોકલેલું છે, હજુ ઊંડીને કોઈ અમને મંજૂરી મળી નથી। બીજું તમને સાફ કરવા બાબતે કઈ પૈસા આપવાને? સાફ કરવા બાબતે અમે સાહેબને રજૂઆત કરી કે અમારે પાણીની સખત જરૂર છે, તો અમે સાફ કરાવી લઈએ મીટર પર જે હિસાબ થતો હોય તે અમને ચૂકવી આપજો, અમે મજૂરો લગાવી દઈએ। તો સાહેબે એવું કીધું કે 16 રૂપિયા મીટર સાફ થશે અને 2 મીટર બંને ઉપરથી સાફ કરવાનું, નીચે 1 મીટર ઉપરની સાઈડ 2 મીટર સાફ કરવાની ને નીચે સાફ કરવાની। 16 રૂપિયાની અંદર કયો મજૂર સાફ કરે? કયા કયા પાકને અત્યારે નુકસાન છે? હમણાં કપા, મગ, તુવેર, કપાસ। શું આગળ તમારું શું પગલું રહેશે હવે આ તમારી સમસ્યાનું નિરાકરણ ના આવે તો? હવે નિરાકરણ આપણે ભરૂચ સાહેબને વારંવાર રજૂઆત કરી, હજુ છેટા ભરૂચ દરખાસ્ત કરીશું। કેટલાક લોકોનું કેવું છે કે આવેદન પત્ર આપવાના છો આ બાબતે બધા ખેડૂતો? આવેદન પત્ર આપવું જ પડે, છેલ્લે ના છૂટકે તો કંઈક રસ્તો કરવો પડશે। ખેડૂતોનો સીધો સવાલ છે કે નહેર માટે કરોડો રૂપિયાનું બજેટ હોય તો તે રૂપિયા ક્યાં ગયા? સ્થાનિક ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું છે કે 5 દિવસમાં પાણી નહીં મળે તો અમે નહેર સાફ કરવાની કોઈ જવાબદારી લેશું નહીં। સરકારી નાણાંના નામે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાની રમત હવે ચાલશે નહીં। દેણવા ડિસ્ટ્રિક્ટની અંદાજે 16 કિલોમીટર લાંબી નહેરમાં નહેર વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। ખેડૂતોના ઊભા પાકો જોખમમાં મુકાઈ ગયા છે। 4 થી 5 દિવસમાં પાણી નહીં પહોંચે તો હજારો એકર ખેતી સંપૂર્ણ બરબાદ થવાની સ્થિતિ ઊભી થઈ છે। ખેડૂતો જણાવે છે કે નહેર વિભાગ દ્વારા 16 રૂપિયા પ્રતિ લીટરના દરે નહેર સાફ કરવા જણાવવામાં આવે છે, પરંતુ આ દરે તો કોઈ મજૂર કામ કરવા તૈયાર નથી। સ્થાનિક મજૂરોનું સ્પષ્ટ કહેવું છે કે 1 મીટર નહેર સાફ કરવામાં અડધો દિવસ લાગી જાય છે, ત્યારે 16 રૂપિયામાં કામ કરવું અસંભવ છે। પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ખેડૂતો આત્મહત્યા જેવી ચિંતા અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। અનેક ગામડાઓના ખેડૂતોએ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ જાડી ચામડી ધરાવતું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે, કોઈ સાંભળવા તૈયાર નથી। ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 4 થી 5 દિવસમાં પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન થશે। આવેદનપત્રો તાલુકા, જિલ્લા અને ગાંધીનગર સુધી આપવામાં આવશે અને રસ્તા ઉપર ઉતરીને નહેર વિભાગની ઘોર બેદરકારી સામે લડત શરૂ કરીશું। શું તંત્ર ખેડૂતોને આત્મહત્યાની રાહ જોઈ છે કે પછી જવાબદાર અધિકારીઓ પોતાની ફરજ બજાવી ખેડૂતોના જીવ અને ખેતી બચાવશે? જો આ મામલે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં તેની સંપૂર્ણ જવાબદારી નહેર વિભાગ અને સંબંધિત અધિકારીઓની રહેશે અને ખેડૂતોનું સ્પષ્ટ એલાન છે। હું ખેડૂત છું અને નહેર ખાતામાં 20 વર્ષથી કામ કરું છું। સાહેબોને હાથે સેવા જ કરું છું। મારે બધા સાહેબો જોડે બધાની જોડે સંબંધ છે, સારામાં સારા સંબંધ છે, પણ અધિકારીઓ એવું બહાનું કાઢીને છટકી જાય છે કે ભાઈ મેં ટેન્ડરમાં એક કામ મોકલેલા છે લખીને, પણ ત્યાંથી ગાંધીનગર અને બરોડાથી કામો પાસ થઈને આવતા નથી। એમાં જે છે કેટી પરમાર સાહેબ છે અને હમણાં નવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઉર્વશીબેન મુકાયેલા છે અને હમણાં બીજા એક પટેલ સાહેબ કરીને કોઈક નવી નિમણૂક થઈ છે, એમની મારી મુલાકાત થઈ નથી, પણ એમને મેડમને ટેલિફોનિક 15 વખત રજૂઆત કરી છે। કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મને વર્ક ઓર્ડર મળશે તો જ હું કામ કરીશ, બાકી હું કામ કરવાનો નથી। હવે આ ઇરિગેશનનો સમય આવે કે નવેમ્બરમાં ચાલુ થાય તો જ ખેડૂતોના પાકને ફાયદો થાય, બાકી અત્યારે પાક સુકાવાના આડે છે, હજુ કેનાલો સાફ થઈ નથી અને કોન્ટ્રાક્ટરનું કહે છે કે મને પૈસા મળતા નથી અને મારે ઉપરવી અધિકારીઓને મારે ઉપરવી બધાને આ પૈસા આપવા પડે છે, એટલે મને પોસાતું નથી। આ કોન્ટ્રાક્ટરનો જવાબ છે મારી પાસે, બરાબર, ટેલિફોનિક કરેલું છે। હમણાં કે પેલા કેટી પરમાર સાહેબ જોડે વાત થઈ કે 5 દિવસમાં થશે, 10 દિવસમાં થશે, પણ હજુ એમનું કંઈ થતું એમને કોઈ જવાબ મને યોગ્ય આપતા નથી। અને ખેડૂતોનો કપાસ છે, ઘઉં છે, મગ છે, તુવર છે,
એ બધા પાકો પછી ઘાસચારો છે બધા પાકો સુકાવાના આડે છે. 15 દિવસ પછી જો અમને પાણી મળવાનું હોય તો એ પાણીને અમારે કોઈ ખેડૂતને જરૂર, કેમ કે અમારો પાક તો સુકાઈ જ જવાનો છે. 5 દિવસમાં પાણી મળે અને કેનાલો સાફ સફાઈ થઈ જાય તો અમને ફાયદો થાય એવું છે. ને તો અમે ઉગ્ર આંદોલન કરીને 5 દિવસ પછી જો અમારી સફાઈ નહીં થાય તો આવતા વીકમાં અમે કેનાલો સાફ કરવા દેવાના નથી, કેમ કે એ લોકો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મિલીભગત કરી પૈસા ઉધારી લે છે અને પાણી જ ના આવવાનું હોય તો પછી સાફ સફાઈ કરવાનો કોઈ અર્થ નથી. અને દર વર્ષે રજૂઆતો કરવા છતાં નવેમ્બરમાં એ લોકો ટેન્ડર મૂકતા નથી અને જે તે કોન્ટ્રાક્ટરનું ટેન્ડર પાસ થાય છે એ કોન્ટ્રાક્ટર પાસે પૂરતા માણસો હોતા નથી અને એ કોન્ટ્રાક્ટર 100-200 કિલોમીટરનું કામ રાખી લે છે અને પછી 50-100ની ગેંગ ઉતારીને અમુક જગ્યાએ મૂકે છે. 10 માણસો કામ કરે છે અને એમાં ખેડૂતોને નુકસાન જાય છે. એમ દર વર્ષે ખેડૂતો 1-2 મહિના લેત જ ચાલે છે. જેવી રીતે કે મારી આછોદ માઇનોર છે તે કેરવાળાથી બુવાથી આછોદ ઇટોલા માઇનોર તરીકે, ત્યાં પછી ડિસ્ટીમથી નીકળે છે, ડેનવાથી સીધે માગરોળ જાય છે. એવી રીતે માગરોળ વાળા ભાઈઓને આ જ તકલીફ છે કે એમને પાક સુકાઈ ગયા પછી દર વર્ષે પાણી મળે છે. એટલે મારી રજૂઆત છે, મારી દરખાસ્ત છે સાહેબોને વિનંતી કરીને કે આ 5 દિવસમાં મારો કોઈ પણ અમારા માગરોળ, બચાસરા, આછોદ, ઇટોલા જે કોઈક અમારે તકલીફ છે ખેડૂતોને દૂર કરો તો મહેરબાની તમારી. તો આગળ અમે ઉગ્ર પગલાં ભરીશું અને કેનાલ સાફ સફાઈ કરવા દેવાના નથી, કેમ કે અમારે પાણી ન મળતું હોય તો અમારે સાફ સફાઈની કોઈ અમારે ત્યાં બેસવાનું નથી. કેનાલમાં અમારે પાણી માટે જોઈએ છે અને કોન્ટ્રાક્ટરને સાહેબોને એવું કહીએ છીએ કે બહારની સફાઈ તમે ના કરો તો ચાલશે, પણ અમને અંદરની સફાઈ, ઇનરની સફાઈ કરી આપો તો અમને પાણી મળી જાય. પછી તમે તમારી ફુરસદે 15 દિવસ કેનાલ બંધ કરી દીજો અને પછી બધા ખેડૂતો પાઈ લે, એક પિયત કરી લે, પછી તમે એ સફાઈ પછી ઉપરની સફાઈ કરજો પાણી બંધ. તો કે ના અમે તો બધું જ કરીશું, તો એમાં વાર બહુ લાગે છે. એટલે 2 મહિના થઈ જાય છે. દરેક સાહેબોને મારી વિનંતી કે મારા કામ પર પૂરતું ધ્યાન આપે અને 5 દિવસમાં બધી જ માઇનોરોને ડિસ્ટ્રીક્ટની સફાઈ કરી આપે એટલી મેં વિનંતી છે. રિપોર્ટર રંગુની ઝાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ.